તો આણંદના તારાપુરમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર છે। તારાપુર પંથકમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। ભારે વરસાદથી ડાંગરના ખેતરો જળબંબાકાર બન્યા છે। ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે। તો વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે। ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। તારાપુર પંથકમાં પાણી જ પાણી વરસાદને કારણે नुकसान तो હવે પૂરેપૂરું છે સાહેબ। નુકસાન એમાં કોઈ વસ્તુ હવે શક્ય જ નથી। હવે કોઈ કયો પાક હવે ક્યારે કરવો એનું કોઈ નક્કી નથી। આ પાણી રહ્યા એ મહિનો દોઢ મહિના સિવાય ઓછા થાય નહીં। હવે પાછળથી કઈ ખેતી કરવી એ કંઈ ખેડૂતો મૂંઝવણમાં જ છે। તો આપ જુઓ ખેડૂતોની આ વ્યથા છે। ખેડૂતો મૂંઝવણમાં છે। વરસાદ ન પડે તો પણ મુશ્કેલી, વરસાદ વધુ પડે તો પણ ખેડૂતોને મુશ્કેલી। અને આપ જુઓ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। તારાપુર આણંદના આ દ્રશ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, કારણ કે તેમની ડાંગર અને મામૂલો જે પાક લીધો હતો એ આ પાણી સાથે બરબાદ થઈ ગયો છે। વહેલામાં વહેલી તકે સર્વે કરી અને તેમને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે।